કેટલો સરસ વ્યૂ છે અહીંયાનો. સેટરડે મોર્નિંગ છે. બધાને આજના જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. એમનું આજે છે ને ઘરે તો વોક નથી કર્યું સ્ટાર્ટ મેં વ્લોગિંગ, અને અત્યારે મેં ચાલો હવે વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. વોક કરતાં કરતાં અહીંયા જો બધા કબૂતરે છે ને સન બાથ લે છે સરસ મજાનો. જો બધા તડકામાં જ બેસી ગયા છે ને કેવા શાંતિથી બેઠા છે મસ્ત. આમ આપણને ઠંડી લાગતી હોય આપણે કેવા આમ સ્ક્વીઝ થઈને બેઠા હોય કુકડાઈને એવી રીતે જ બેઠેલા છે બધા. આજે એકદમ સની ડે છે એટલે મજા આવશે. ટાઈમ મળશે ને તો અત્યારે જ માર્કેટમાંથી થઈને જ નીકળીશ. અત્યારે બધા એ લોકો સેટઅપ જ કરતા હશે હજી તો. પહેલાં માર્કેટમાં જઈ ત્યાંથી જ નીકળે એટલે ખબર પડે કે કંઈ નવું છે કે નહીં એમ. આજે માર્કેટ તો જો ભરાઈ ગયું છે અત્યારે સરસ. ઓલમોસ્ટ બધું રેડી થઈ ગયું છે અહીંયા. અહીંયા મને લાગે સેટઅપ કરવાનું બાકી છે. તમને ઝલક જોડાઈ દઉં ખાલી, અને હું પછી ફટાફટ મારા કામમાં લાગી જાઉં. એટલું સરસ વ્યૂ લાગે છે. આ એકદમ કન્જેસ્ટેડ એરિયા. આટલું માર્કેટ હોય ને, એક બાજુ બધા સ્ટોલ લાગેલા હોય, એક બાજુ બધાની વેન પાર્ક કરેલી હોય, એટલે રસ્તો એકદમ પેલો લાગે. પણ આમ દૂરથી જોઈએ ને તો બહુ જ મસ્ત વ્યૂ આવે. કાર ચલાવવાવાળાને તકલીફ પડી જાય થોડી, વોક કરવાવાળાને તો વાંધો નહીં આવે. આ બધું નેચર. હવે મને લાગે થોડું થોડું છે ને સમરનું આવવા લાગ્યું છે વસ્તુ બધી. હવે વિન્ટરનું બધું નીકળવા લાગશે અહીંયાથી. ઓહ માય ગોડ, આમ તો જો વોટરમેલન એક જ હાથમાં આવી જાય, નાનું એવું છે. એટલું સરસ છે ને, જો એટલું મસ્ત છે. આ છે ને અહીંયા જેનું સલૂન છે ને હેરનું, એ આ જગ્યાએ જઈને આવેલા છે ને. એ બધી અંદર સલૂનમાં જેટલી પણ ફોટોગ્રાફી છે ને એ બધી રીતે એ જગ્યાએ જઈને આવેલા છે ને, એની ફોટો એને બધા મૂકેલા છે. એટલે મસ્ત ફ્રેમ લાગે આમ. ચાલો અત્યારે ફ્રી છું તો મેં માર્કેટની વિઝિટ સવારમાં તો લીધી હતી, પણ છે ને મને થોડું ઘણું ફ્રૂટ ને એવું લેવું છે ને. મેં સવારમાં જોયું હતું તો સારું હતું, ડ્રેગન ફ્રૂટ ને બધું, તો મેં તો લઈ આવું. તો પછી જતી વખતે મને છે ને એ ટાઈમ મારો બગડે નહીં. આજે શાક લેવા તો અમે જવાના જ છીએ, પણ અહીંયાથી બધું ફ્રૂટ ને એવું જે સારું છે મને ગમ્યું છે, લઈ આવું અહીંયાથી જ. ચાલો તો જઈએ. અત્યારે તડકો જ છે, ઠંડી ફૂલ છે. ક્લાયન્ટે કીધું કે બહુ જ વિન્ડી છે એટલે જેકેટ પહેરીને જ જઈશ. રિસ્ક નથી લેવું કારણ કે ઠંડીમાં તો ધ્રુજી જવાય. આજે મેં ફૂલ સ્લીવ પહેરી નથી પાછી, એટલે તો બહુ જ એટલે બહુ વિન્ડી છે. માય ગોડ. અને અહીંયા બીઝી જો What should I find you? What's your name? કાર્ડ જો બધા કેટલા મસ્ત મસ્ત છે. થેન્ક યુ. વીકેન્ડ છે ને, મારી આજે ટ્રેન જે મેટ્રોપોલિટન લઉં ને એ બંધ છે. મંદિરે જવાનું છે એટલે મારે લેવાની છે જુબલી લાઈન, અને જુબલી લાઈન એવું કે બધા સ્ટોપ પેલા કરીને જાય, બધા સ્ટોપે સ્ટોપ થાય ટ્રેન. મેટ્રોપોલિટન એવી છે કે અમુક સ્ટોપે જ સ્ટોપ થાય એટલે જલ્દી પહોંચી જઈએ. ચલો તો હવે આજે દોડાદોડી રહેશે મારે થોડી. શાક લેવા મને આજે જવા ના મળ્યું. જો છેક સુધી અહીંયા હતા
પણ હવે જો શાક લેવા જાવ તો બહુ લેટ થઈ જાય મંદિરે પહોંચવામાં. હેલો દેવમ, ટીવી જોવાની કેટલી મજા આવી તમને બોલો? આઈ ડોન્ટ નો વાળો. હવે એને વેકેશન છે એટલે આખો દિવસ એને એ જ કામ. હોમવર્ક આપ્યું છે તો એ કોણ કરશે? કરી લીધું છે. એ લોકોનું હોમવર્ક એ બહુ ઓછું હોય. 2 વીકની હોલિડે છે અને હોમવર્કમાં હશે મને લાગે 10 પેજ એટલું જ હોય. એટલે એ તો એક દિવસમાં પતી જાય. આપણે તો ઇન્ડિયામાં હતા ને દિવાળીનું વેકેશન હોય ત્યારે કેટલું હોમવર્ક આપતા નહીં પડે? સૌથી પહેલા હોમવર્ક પતાવી દઈએ દિવાળીનું. આજે તો જે ઠંડો પવન છે બહુ જ ઠંડી લાગે છે એકદમ. સવારથી બપોરથી આવું છે. સવારમાં તો આટલું બધું હતું નહીં. ચાલો જો મંદિરે પહોંચી ગયા છીએ. શાક તો મારું રહી ગયું. હવે આખું વીક ચલાવવું પડશે. આખું વીક ચલાવવું મીન્સ કે ટેસ્કોમાંથી એમાંથી કોલીફ્લાવર ને એવું લાઈન ખાવું પડશે. ભીંડો તો છે હજી મારી પાસે એટલે ભીંડાનું બની જશે આ વીકમાં. અને હવે જો અજવાળું છે ને તો મંદિર કેવું સરસ દેખાય અહીંયાથી. ચલો આજનો પ્રસાદ જો સરસ છે. ઇડલી સંભાર ચટણી અને જ્યુસ પણ છે પણ એ મેં નથી લીધું. અને તોફાની નાયરા અમારી. જો અમે ગેમ રમ્યા ને તેમાં એકચ્યુઅલી હતું કંઈક બીજું પિક્ચર. અમે બધાને પાસ કરવાનું હતું ને જો ઓરિજિનલ શું આવ્યું બોલો? ઓરિજિનલ આ હતું અને છેલ્લે આવ્યું આ. અને મેં જો આ કર્યું અમારા સુધી પહોંચ્યું 3 રાઉન્ડ જ આયા છે. ગેમ રમીએ છીએ ને અમારો ટર્ન તો પતી ગયો છે પણ અહીંયા જો હજી બધા ક્યુમાં ઊભા છે. હવે જોઈએ કોણ બરાબર કરે છે. ઓકે આપણે પાસ કરવાનું છે. હવે એન્ડમાં શું રિઝલ્ટ મળે ને એ જોઈએ. હવે જો ફાઇનલ રિઝલ્ટ આવું હતું એનું. આ ગ્રુપને છે ને સ્નોમેન હતું અને છેલ્લે આવી ગયું બટરફ્લાય. મંદિરથી ઘરે આવી ગયા અને હવે છે ને મારે દેવમ થોડું મસાજ કરી આપશે આજે. કાલે ઝુંબા કર્યા ને ઝુંબામાં શરીર પેઇન થવા લાગ્યું છે બહુ. એક સાથે આપણે વધારે કરી લઈએ ને એટલે કરતા ના હોઈએ ને. અને આજે કોઈની કોમેન્ટ હતી કે ઝુંબા ક્લાસ ક્યાં થાય છે એનું એડ્રેસ આપો તો એ છે એજવેરમાં જે આપણે કૃષ્ણા અવંતી સ્કૂલ છે ને એમાં થાય છે. અને એવરી ફ્રાઈડે 8 to 9 છે એનો ટાઈમિંગ. જો તમારે જોઈન કરવું હોય ને તો તમે મને આમાં તમારો નંબર આપજો તો હું એમાં કરી દઈશ તમને એડ ગ્રુપમાં અમારા. એવરી ફ્રાઈડે કૃષ્ણા અવંતી સ્કૂલ એજવેર 8 to 9 ટાઈમિંગ છે. દેવમ એના નાના હાથથી મને જે મસાજ કરે ને મને એટલી મજા આવે ને. પરેંગ કરે ને પરેંગ પેલા આપણે ચીટિયા ના ભરતા હોય ચીટિયા એવું કરે. ચીટલી તને ખબર ચીટિયા એટલે શું? ચીટિયા એટલે તું આમ કરે ને આમ ચીટલા કહેવાય. ચીટિયા ગુજરાતીમાં. ડેડી એવું કરે મસાજ. ચીટલા ભરે. તું સારું કરે દેવમ. હા દેવ એવું ના કરીશ. એવું નહીં બેટા. ખબર નહીં આ બે છે ને શોલ્ડર આ બંને એટલા દુખતા હોય ને મને એવરી ડે. શું બંધ કરું ને? જ્યાં કોઈની કોમેન્ટ હતી કે દેવમ જે શ્લોકા ક્લાસ કરે છે ને એની ઇન્ફોર્મેશન આપજો. તો દેવમ જે શ્લોકા ક્લાસ કરે છે એનું નામ છે મંગલમ શ્લોકા ક્લાસ. રાઈટ દેવમ? ઝૂમ મિટિંગમાં હોય છે એનું ઓનલાઈન ક્લાસ. મંગલમ શ્લોકા ક્લાસ છે. તો તમને જોઈન કરવું હોય તો એમાં ચેક કરી લેજો. કારણ કે મને આઈડિયા નથી કે એ પછી કઈ રીતનું હોય છે. મને મારા ફ્રેન્ડ થ્રુ હું એડ થઈ છું આ ક્લાસમાં એટલે હું ડાયરેક્ટલી નથી થઈ. એટલે હવે મને તમે અહીંયા રહેતા હોય તો કદાચ ઇન્ક્વાયરી હું કરી શકું તમારા માટે સર સાથે. તો મને નંબર કે એવું તમે ઈમેલ દ્વારા મોકલજો. સન્ડે હોય છે દેવમનો શ્લોકાનો ક્લાસ 6:30 to 7:30 1 hour હોય છે. પરમ આપણા વ્યુઅર્સ છે ને નિર્મલ કરી આપણને બેલ્જિયમ ફરવા બોલાવે છે. ક્યારે જવું છે બોલો? આ વર્ષે તો આમે હવે નીકળે એવું છે નહીં. અત્યારે બધું જ કંઈ ને કંઈ ચાલતું હોય છે એટલે નેક્સ્ટ યર આવીશું ત્યારે આવીશું ફરીશું ત્યારે. બેલ્જિયમની ચોકલેટ બહુ ફેમસ છે. એવું બેલ્જિયમ ઓકે બેલ્જિયમ ઓકે બેલ્જિયમ દેવા મને બધું એક વસ્તુ શીખવાડતો હોય. ગટુડિયું મૂવી ચાલે છે અત્યારે. મૂવી કયું છે? લાપતા લેડીઝ એવું કંઈક મૂવી છે પણ આપણને તમે ફૂલ ઊંઘ આવે છે. 10:30 પોણા 11 જેવું થઈ ગયું છે. આજે મંદિરમાં છે ને ગેમ એટલી સરસ રમાડી હતી મજા આવી ગઈ હતી પણ ગેમનો વિડીયો નથી લેવાયો આખો.
પણ બહુ જ મસ્ત હતી ગેમ. એટલે હવે ક્યારેક કંઈક ભેગા થઈશું કંઈક હશે ને ત્યારે અમે આવું કંઈક રમીશું, મજા આવે એવું હતું, કંઈક અલગ એમ. અને બધાએ બહુ ફન કર્યું. અને આજે મંદિરમાં પ્રસાદી સરસ હતો, ઇડલી સાંભાર ચટણી મસ્ત હતું. ચટણી બહુ જ મસ્ત હતી કોકોનટની, યોગર્ટવાળી વધારે હતી, લિક્વિડ, મસ્ત મજા આવી ગઈ. નેક્સ્ટ ટાઈમ હવે મને એ જ બનાવવી પડશે એ રીતની. મેં પલાળી તો છે જ મારાથી, જો એ જોવાનું છે કે એમાં આથો આવી ગયો છે કે નહીં. કાલે તો 11 છે, તો બધાને અત્યારે જે 11ના જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ કરી દઉં. અને એ સાથે જ આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.